સુરત જિલ્લાની માંડવી સુગરનું ખાનગીકરણ કરી દેવામાં આવતા 55,000 જેટલા સભાસદોમાં રોષ જોવા મળી રહ્યો છે। જો કે ચૂંટાયેલ નેતાઓ ચૂપ જોવા મળી રહ્યા છે। માંડવી સુગરનું ખાનગીકરણ મામલે નેતાઓ ભૂગર્ભમાં ઉતરતા એમણે શોધી લાવવા સમગ્ર માંડવી તાલુકામાં પોસ્ટર લગાવી દેવામાં આવેલ છે, જે ચર્ચાનો વિષય બનવા પામેલ છે। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ માંડવી સુગર ઘણા સમયથી વિવાદોમાં જોવા મળી રહી છે। યુનિયન બેંકની હરાજીમાં મહારાષ્ટ્રની જુનર સુગર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જમીન અને મશીનરી સાથે મિલ ખરીદી લેવામાં આવેલ છે। માંડવી સુગરની 250 કરોડની પ્રોપર્ટી માત્ર 36 કરોડમાં યુનિયન બેંકની હરાજીમાં જુનર સુગરને વેચવા મામલે દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। બીજી તરફ ખેડૂતોના 27 કરોડ રૂપિયા તથા મજૂરો અને ટ્રાન્સપોર્ટરોના 5 કરોડ રૂપિયા બાકી છે। આ પરિસ્થિતિમાં સહકારી નેતાઓ ભાજપ સામે શીર્ષાસન કરી લીધું હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે ખેડૂતોને અવાજ મજબૂત બનાવવા માટે આદિવાસી કર્મશીલ અખિલ ચૌધરી અને એમની ટીમ દ્વારા માંડવી તાલુકાના ખૂણે ખૂણે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। આ પોસ્ટરોમાં જણાવ્યા મુજબ માંડવી સુગર વેચાઈ ગઈ, નેતાઓ અને બની બેઠેલા સામાજિક આગેવાનોનો મોઢા પર આંગળી તથા અડફ અને પલાઠી વાળીને ગાયબ છે। ખેડૂતો અને મજૂરોના લોહી પરસેવાના રૂપિયા અપાવવા અને જનતાના પ્રશ્નો ઉચકવા માટે લોકો દ્વારા ચૂંટવામાં આવેલ પ્રતિનિધિઓ ખોવાયેલા છે, જેને શોધી લાવનાર માટે ઇનામ પણ જાહેર કરાયું છે, જેની સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે। તેમજ આ માંડવી સુગરની હરાજીમાં થયેલ ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા પ્રધાનમંત્રી, કેન્દ્ર સરકારના સહકારિતા મંત્રી, મુખ્યમંત્રી તથા રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જોહાર જય આદિવાસી। હું રાકેશ ચૌધરી, ભારત આદિવાસી સંવિધાન સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। આજરોજ અમે અહીં માંડવી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા અને આ જે આવેદનપત્ર છે તે અમે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના જે રાજ્યપાલ છે એમને સંબોધીને આપ્યું છે। અને આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં હાલમાં માંડવી સુગરનો જે મુદ્દો ચાલી રહ્યો છે કે માંડવી સુગરની જે હરાજી છે તે કરી દેવામાં આવી છે, તો એમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। કારણ કે આ જે હરાજી કરવામાં આવી એમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે શંકા ઉપજાવે છે। કારણ કે આ જે સુગર છે તે 5500 સભાસદ ધરાવે છે, એટલે આ સુગર કોઈ ખાનગી માલિકીની નથી। આ જે 5500 સભાસદો છે 5500 સભાસદોની માલિકીની સુગર છે। તેમ છતાંય આ જે યુનિયન બેંક છે, યુનિયન બેંક દ્વારા કોઈ પણ સભાસદને જાણ કરવામાં નથી આવી અને બારોબાર આ જે સુગર છે સુગરની હરાજી કરી દેવામાં આવી છે। આ સુગર જ્યારે નવી હતી ત્યારે એની વેલ્યુ જે હતી તે 250 કરોડ હતી અને હાલના સમયે પણ એની વેલ્યુ 200 કરોડની છે। પરંતુ યુનિયન બેંક દ્વારા પૈસા વસૂલવાના નામે આ જે સુગર મિલ છે સુગરને માત્ર 36 કરોડ રૂપિયામાં જે મહારાષ્ટ્રની જુન્નર સુગર્સ લિમિટેડ છે એને વેચી દેવામાં આવી છે। એટલે અહીં ફક્ત જે બેંક છે બેંકના જ અધિકારીઓ નહીં, પરંતુ સરકારી તંત્રના જેટલા પણ અધિકારીઓ છે, પછી મામલતદારથી લઈને કલેક્ટર હોય કે પછી ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ હોય, એ તમામ અધિકારીઓ શંકાના દાયરામાં છે। એટલે અમે આવેદનપત્ર થકી એ જ માંગણી કરેલી છે કે જેટલા પણ અધિકારીઓ હોય, પછી મામલતદાર હોય, કલેક્ટર હોય કે એની ઉપરના કોઈ બી અધિકારી હોય, તો એ તમામને જો ભૂમિકા આમાં હોય અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યો હોય સુગર, તે તમામ અધિકારીઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે કોઈ ગુનેગાર હોય તે ગુનેગારોની સજા થવી જોઈએ। અને અમારી માંગણી એ જ છે કે આ જે સુગર ખાનગી થવા જઈ રહી છે તો હજુ પણ જે કેન્દ્ર સરકાર છે, કેન્દ્ર સરકાર પાસે ચાન્સ છે કે એને ખાનગી થતાં અટકાવી શકે। તો અમારી માંગણી એ જ છે કે આ સુગરને ખાનગી થતાં અટકાવી દેવામાં આવે અને જે સહકારી ધોરણે ચાલે છે તો તે જ ધોરણે રહેવા દેવામાં આવે। કારણ કે દક્ષિણ ગુજરાતમાં જેટલી પણ સુગર છે એ તમામ સુગર સહકારી ધોરણે જ ચાલે છે, તો આ એક સુગર શા માટે પ્રાઇવેટ થાય? તો આને પણ સહકારી ધોરણે જ ચલાવવામાં આવે। એટલે અમે આ બાબતે નિષ્પક્ષ તપાસ થાય એ આશા રાખીને અમારી જે માંગણી છે તે મામલતદાર મારફતે પ્રધાનમંત્રી, સહકારિતા મંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી પહોંચાડેલી છે। અને આવનારા સમયમાં જો સુગરને સહકારી ધોરણે રાખવા માટે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે તો જે 5500 સભાસદો છે એ 5500 સભાસદો સાથે સમગ્ર ખેડૂત સમાજ જે છે તે આંદોલન કરશે અને આંદોલન દરમિયાન કંઈ પણ થાય તેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે। કારણ કે સુગરને સહકારીમાંથી ખાનગી તરફ લઈ જવાનું